ઘણા સમયથી આપણે એક અનુમાન આપ્યું હતું કે 9 થી 13 માર્ચ 2026 વચ્ચે તાપમાનનો એક જે શરૂઆત છે, તાપમાનનો પારો છે એ ઊંચો જઈ શકે છે। ખાસ કરીને વર્ષ 2026નો જે ઉનાળો છે એમાં પ્રથમ જે હીટ સ્ટ્રોક છે એ જોવા મળી શકે છે ને એ હીટ સ્ટ્રોકની ગઈકાલે 9 તારીખથી શરૂઆત થઈ ચૂકી છે। હવે આમ જોવા જઈએ તો સંપૂર્ણ વાત કરીએ એમાં પવનની જે ઝડપ છે એ નોર્મલ રહેવાની છે। અત્યારે પણ 12થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે અને આવનારા 8 દિવસ સુધી આ જ પ્રકારનો પવન રહેવાનો છે। પવનની ઝડપમાં કોઈ વધારો નથી થવાનો। સાથે પવનની જે દિશા છે હવે બદલાઈ ચૂકી છે। મોટાભાગના વિસ્તારોની અંદર પશ્ચિમના પવન થઈ ગયા છે, કોઈ જગ્યાએ હજુ ઉત્તર પશ્ચિમના પવનો છે અને સાથે જે ઝાકળનો રાઉન્ડ છે છેલ્લા 2-3 દિવસથી જોવા મળતો હતો એ આપણે જે એકાદ દિવસ પહેલાં જે જણાવ્યું હતું એ એકાદ દિવસ હવે ઝાકળનો રાઉન્ડ જોવા મળશે, પછી એમાંથી રાહત મળશે। એ જ મુજબ હવે આજથી ઝાકળમાંથી આપણે રાહત મળી ચૂકી છે અને હમણાં નજીકના સમયમાં કોઈ મોટો ઝાકળનો રાઉન્ડ છે નહીં આવે અને હમણાં વાતાવરણ છે એ સૂકું રહેવાનું છે। બીજા નંબરની અંદર તાપમાન છે એ હવે આપણે ધીમે ધીમે ઉચકાયું છે અને આ તાપમાન છે 13 તારીખ સુધી ઊંચું રહેશે। જેવી રીતે જોવા જઈએ તો 9 તારીખથી આ તાપમાનમાં વધારો થયો છે, જેમાં ખાસ કરીને ગઈકાલે 9 તારીખ અને આજે 10 તારીખ એમ સતત 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન છે એ લગભગ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળ્યું અને આઇસોલેટેડ વિસ્તારમાં તાપમાન છે 40 અને 41 ડિગ્રી પણ નોંધાયું છે। અને એ પણ આપણે વાત કરી હતી કે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન છે 38 ડિગ્રી સુધી જોવા મળશે અને આઇસોલેટેડ વિસ્તારમાં 40 અથવા તો 40 પ્લસ થઈ શકે છે। એ જ મુજબ જોવા જઈએ તો ગઈકાલે અમદાવાદ હોય, કચ્છના એકાદ સેન્ટર છે, ખાસ કરીને કંડલા છે, ઉત્તર ગુજરાતના પાટણ આસપાસના વિસ્તારો છે, બનાસકાંઠાના એકાદ સેન્ટર છે, આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ ખૂબ ઉચકાયું, 40 અને 40 પ્લસ પણ જોવા મળ્યું। સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ અને અમરેલીની અંદર જે આપણું અનુમાન હતું એ જ મુજબ તાપમાન છે 40 ડિગ્રીને પાર થયું છે। હવે આ 2 દિવસ આપણે સતત 40-41 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। આવતીકાલે 11 તારીખે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન છે 36 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને આઇસોલેટેડ વિસ્તારમાં તાપમાન 40-41 ડિગ્રી રહી શકે છે। એટલે આવતીકાલે 11 તારીખે એટલે 11 માર્ચ 2026ના રોજ પણ તાપમાન અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે એ રીતે યથાવત રહેવાનું છે।